કોઈ પણ લાગણી અને ખેડૂતોની વેદના સાંભળ્યા સિવાય ડાયરેક્ટ માત્ર ને માત્ર આ સામાન્ય પૈસા ચૂકવી અને અમને રોડ ઉપર લાવી દીધા છે. એટલે ખેડૂતોનો ભારેલો અગ્નિ છે, જે આવતી નજીકની ચૂંટણીમાં આનો પ્રત્યાઘાતો જોવા મળશે. કારણ કે ખેડૂત શું કરી શકે? ખેડૂત સાથે નથી કોઈ સરકારી તંત્ર, નથી કોઈ રાજકીય આગેવાન, નથી સહકારી આગેવાનો, નથી કિસાન સંઘ. એટલે માત્ર ને માત્ર એનો લોકશાહીનો ઉપયોગ માત્ર ને માત્ર ચૂંટણીમાં કરી અને જે બતાવશે, જે આવતો સમય આપણે જોવા મળશે. અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી અને જે અમોને અમાન્ય નથી અને લોકશાહીનું ખુલ્લે આમ હનન કરી અને નાગરિકના મૂળભૂત અધિકારોને પણ છીનવી લીધા હોય એવું વર્તન અને વ્યવહાર કર્યો, જે બદલ અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીએ છીએ કે અમારી સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતોને મારી કચડી અને તાનાશાહીપૂર્વક ખોડલામાં જે સંપાદન કર્યું છે એ રીતે જ સરકારને જવાબ આપવાના છીએ અમે. અને આજે અમે જે તાનાશાહી ગુજારી છે એનો સરકારને જવાબ આપવાના છીએ આવેદનપત્ર સાથે કે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. અને આગોતરી સમિતિ વિચારી રહી છે કે 15 ગામ આના વિશે વિચારી અને આકરો નિર્ણય લેશે.